દેવભૂમિ દ્વારકા એસઓજી પોલીસે દરિયાઈ જીવસૃષ્ટિ અને વન્યજીવોના ગેરકાયદે વેપારનું મોટું નેટવર્ક ઝડપી પાડ્યું છે। જામખંભાળિયા બાયપાસ રોડ પર બે અલગ અલગ દરોડા દરમિયાન કુલ 3 આરોપીની ધરપકડ કરવામાં આવી છે। તેમની પાસેથી 1 કરોડથી પણ વધુની કિંમતનો પ્રતિબંધિત જથ્થો જપ્ત કરાયો છે। અમરેલીના 2 શખ્સો પાસેથી 1 કિલો 65 ગ્રામ વેલ માછલીની ઉલટી એટલે કે એમ્બરગ્રીસ મળી આવ્યું છે। બીજી કાર્યવાહી બાદ રોલના એક શખ્સ પાસેથી 1 લાખથી પણ વધુની કિંમતની હરણની કસ્તુરી અને 20,000ની કિંમતના સિંહના 2 નખ મળી આવ્યા છે। એસઓજી પોલીસે તમામ મુદ્દામાલ અને આરોપીઓને મરીન નેશનલ પાર્કના રેન્જ ફોરેસ્ટ વિભાગને સોંપી દીધા છે। જામખંભાળિયા બાયપાસ વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ કુલ 2 રેડો કરવામાં આવેલી। આ 2 રેડો દરમિયાન કુલ 3 વ્યક્તિઓને છે એ ઝડપી પાડવામાં આવેલા, જેમાં અમરેલી જિલ્લાના રહેવાસી રાકેશ ભગવાનભાઈ સાખટ તથા લાખાભાઈ બાબાભાઈ ડોડિયાના કબજામાંથી 1 કિલો અને 65 ગ્રામ જેટલું એમ્બરગ્રીસ, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 1 કરોડ કરતાં પણ વધુની આંકવામાં આવી છે, તે કબજે કરવામાં આવેલું હતું।